જે જીવે છે, મરે છે, દુઃખી થાય ને સુખી થાય, એ ખરેખર પોતાના કર્મના ઉદયથી થાય છે. એ મરે છે એના આયુષના નાશથી મરે છે, એના કર્મને કારણે છે. અને જીવે છે એના આયુષના કારણે જીવે છે, એના કર્મના. એમ દુઃખી થાય છે એના સાતા ઉદયના કારણે સંયોગ મળે છે, અને સુખી થાય છે એના સાતા વિધિના ઉદયને કારણે એને અનુકૂળ મળે છે. કારણ કે પોતાના કર્મના ઉદયથી અભાવમાં, ઉદયના અભાવમાં તેનું તે પ્રમાણ થવું, કહો સમજાણું, તેનું મરવું, જીવવું, સુખી થવું તે અશક્ય છે. હા હા હા, શું કીધું? એના પ્રાણનો નાશ એના આયુષને કારણે છે, અને એના ભણનું રહેવું એના આયુષને કારણે છે. એમ એને અનુકૂળ મળવું એના સાતા ઉદયને કારણે છે. એને છે કારણ હું એને અનુકૂળતા આપું છું. હા 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 હા, આવી વાતો છે. એ પોતાના કર્મના, એના કર્મના ઉદયના અભાવમાં તેનું તે પ્રમાણે એટલે બીજો એને કરી શકતો અશક્ય છે. હા 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 હા, એમાંય પાછું નાખ્યું, જો કર્મને લઈને થાય છે કે એમ કે છે, એ તો નિમિત્તની વાત કરી છે. બીજો જે કરે છે એ નિષેધ કરવા, કર્મને ઉદયને લઈને એને જીવવું મરણ સુખનું થાય એમ સિદ્ધ કરવું છે. બાકી ખરેખર તો જીવે છે પોતાના આયુષને કારણે નહીં, પોતાની સ્થિતિ જેટલી માટે જીવે છે. અને દેહ છૂટે છે પોતાનો જય પર્યા થવાનો કાળ છે, મારી દેહ છૂટે છે. હા હા હા, આત્માનું નીકળી જાય નથી. એમ સુખ સાતાના ઉદય મળે છે, પણ એ સંયોગોમાં માને છે હું સુખી, તો એની કલ્પના પોતાની છે. હે, પ્રતિકૂળ સંયોગ સાતાથી મળે એ તો નિમિત્ત છે, પણ એને પ્રતિકૂળ સંયોગો રજકણના આવવાના જ હતા. હા હા હા, લોકો નથી કહેતા ભાઈ દાણે દાણે ખાનારનું નામ છે, સાંભળ્યું છે? આપણે કાઠિયાવાડમાં કહેવત છે, તમારી હિન્દીમાં કહેવત છે. હા, દાણે 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 ખાનારના નામ છે. નામનો અર્થ નામ નથી લખ્યું, પણ જે રચકણો એની પાસે જવાના એ જવાના, અને જે રચકણો એની પાસે નહીં જવાના એ નહીં જવાના. બીજો કોઈ આપે નથી કંઈ બનતું. હા હા હા, એવી વાતો ક્યાંથી પણ આખી દુનિયાથી જુદી લાગે સારી છે. હે, બોલે છે ખરા એમ દાણે દાણે ખાનારનું નામ છે. એનો અર્થ શું? એ પરમાણુમાં નામ લખ્યું છે. એ જ પરમાણુ રજકણો દાળના, ભાતના, ઔષધના એને આવવાના છે, એના રજકણને કારણે. હો, હા 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 હા, એને કારણે આવવાના. એને બીજો કંઈક હું દઉં, એને સાતાનો ઉદય છે એટલે અનુકૂળ આવી, એ પણ નિમિત્ત છે. એને અનુકૂળ પરમાણુ ત્યાં આવવાના હતા જ. સમજાણું કાંઈ? એને સાતાના ઉદયનું નિમિત્ત છે, પણ બીજો કંઈક અને સાધન અનુકૂળ આટલું મેં. હા હા હા, ભૂખ્યો મરતો થયો, એને શેરો ખવડાયો. શેરો તો એના સાતાના ઉદયને લઈને આવ્યો છે. સમજાણું કાંઈ? એ પણ કોણ દઈ શકે કે છે? અહીં તો એ રજકણો ત્યાં તેને ઉદયનું નિમિત્ત કહીને, સાતાનો ઉદય નિમિત્ત રજકણો ત્યાં જવાના હતા. હા હા હા, સમજાણું કાંઈ? પોતાના કર્મના ઉદયના અભાવમાં તેનું તે થવું, જીવવું થવું, સુખી થવું અશક્ય છે. બરાબર છે? માટે મેં આને માર્યો, આને મેં જીવાડ્યો, અને દુઃખી કર્યો અને સુખી કર્યો એવું દેખનાર જોઈ. અહીં તો અહંકાર કાઢીને ક્યાંય છે પાછું. આવું જે માને છે તે જ મિથ્યા દ્રષ્ટિ અહંકારી છે એમ કે છે.
વાંધા આવા અર્થમાં ફેર કરવા શું કરવું? એવું દેખનાર માનનાર મિથ્યા દ્રષ્ટિ છે. એને સત્યની ખબર. કરે કર્મ સો હી કર તારા, જે જાણે સો જાનન હારા. કરતા સો જાણે નહીં કોઈ, જાણે સો કરતા નહીં હોય. એ પરના કાર્ય દેવાના લેવાના જીવન મરણું કરી છું કરું છું એ કરતા અજ્ઞાની છે માનનારો. સમજાવું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જય હો.